સંવર્ધનમાં સફળ પ્રયાસોથી ગુજરાતમાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે। રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પ્રોજેક્ટ લાયેની પ્રશંસા કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યા। તેમણે ટાંક્યું કે પીએમ મોદી અને સીએમને ગીર સિંહ સંરક્ષણ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા બદલ અભિનંદન। તાજેતરની ગીર સિંહ ગણતરીના આંકડામાં સિંહની સંખ્યા 891 જાહેર થઈ છે, જે તેમના દૂરંદેશી નેતૃત્વ અને પ્રોજેક્ટ લાયનની સફળતાનો પુરાવો છે। તેમણે આહવાન કર્યું કે ચાલો ગુજરાતના ગૌરવને જાળવવામાં આ સીમા ચિહ્નની ઉજવણી કરીએ। તો પ્રોજેક્ટ લાયનની સફળતા માટે પીએમ અને સીએમને તેમણે અભિનંદન પણ પાઠવ્યા। પ્રોજેક્ટ લાયનની સફળતાનો આ પુરાવો છે તેમ પણ જણાવ્યું। ગુજરાતમાં સિંહની સંખ્યામાં વધારો નોંધાયો છે। તો પ્રોજેક્ટ લાયનની જે પ્રકારથી સફળતા રહી છે તેને લઈને પીએમ અને સીએમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા। આજે જે ડિક્લેરેશન કર્યું છે કે 891 લાયનની પોપ્યુલેશન બહાર આવી છે। આઈ રિયલી થેન્કફુલ ટુ અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, જેણે લાયન પ્રોજેક્ટ ઇનિશિયેટિવ કર્યો આજથી 2 વર્ષ પહેલા, અને એનું જે આ રિઝલ્ટ છે એ રીતે આપણી ગુજરાત સરકાર, આપણા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, આપણા ફોરેસ્ટ મિનિસ્ટર શ્રી મુળુભાઈ બહેરા અને આખી ટીમ અને ફોરેસ્ટની પૂરી ટીમ જે ગીરમાં છે અથવા તો બીજી જગ્યાએ છે, બધાનો સહયોગ અને પોતાનો કિંમતી સમય આપી અને આ જે વસ્તી ગણતરીને અંજામ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે। અને સિંહ પહેલા આપણે જોયેલું હતું કે પહેલા સાસણગીર એટલે સિંહ, પછી આપણે લાગતા હતા કે મેંદેડા છે, પછી આપણને લાગતું હતું કે વિસાવદર જ છે, પણ હવે જ્યારે ખબર પડી તો હું પોતે પણ બધી જગ્યાએ જઈ આવ્યો। હું વિસાવદરમાં ચાલુ વરસાદે હું ગયો હતો, જ્યારે ત્યાં જમી શકાય નહીં એવી પરિસ્થિતિમાં પણ અમે વસ્તી ગણતરીનું જે ચાલતું હતું ત્યાં અમે પહોંચ્યા હતા। અને એવી રીતે રાજુલા, એટલે મારો પોતાનો પણ જાત અનુભવ રહ્યો અને મને એમ લાગ્યું કે આ ક્યાં ક્યાં જગ્યાએ બેસેલા છે અને ન જોયેલા એનિમલો આપણે જોયા છે, એટલે સૌથી વધુ મને આનંદ થયો। જંગલમાં સિંહ રહે છે એવું નથી, એ દરિયાઈ વિસ્તાર પણ એને કેપ્ચર કર્યો છે, એટલે આપણા માટે બહુ ગૌરવની વાત છે। અને આજે જે છે જે 891 જે લાયનની વસ્તી ગણતરી ડિક્લેર કરી છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, એ આપણા સૌને માટે ગૌરવની વાત છે। એટલે આ માટે હું આપણા વડાપ્રધાનને ફરી અભિનંદન આપું છું।